હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે કાંદા સેવનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. હમણાં કેરીની સિઝનમાં ખાસ બનાવાતું આ ગામઠી શાક ઓછા મસાલાથી બને છતાં ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે 5 મીડિયમ સાઇઝના કાંદા લીધા. એની ઉપરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા બાદ આવી પાતળી સ્લાઇસમાં કાપી લીધા. કાપેલા કાંદાને હાથ વડે મસળી લઈએ એટલે દરેક સ્લાઇસ છૂટી થઈ જાય. 1 કપ ભરીને ખમણ સાથે ખાઈએ એ બેસનની સેવ લીધી. તમારે આનાથી જાડી સેવ લેવી હોય તો લઈ શકાય. આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીને મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. જેમ જેમ કાંદા કૂક થશે તેમ તેમ એમાંનું પાણી બળશે એટલે હમણાં કાંદાની ક્વોન્ટિટી જેટલી દેખાય છે એના કરતાં ઓછી થઈ જશે. હવે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ થોડી લો તરફ રાખું છું એટલે ધીમી આંચ પર કાંદા સાંતળાઈને સાથે ચરીને નરમ પણ થઈ જાય. થોડીવાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઉં છું એટલે કાંદા નીચેથી દાજી ન જાય. ત્યારબાદ ફરી પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. ટોટલ 10થી 12 મિનિટ માટે કાંદા ઢાંકીને થવા દીધા. વચ્ચે 3-4 મિનિટ પછી પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લીધું હતું. હવે તમે જોઈ શકો છો કાંદા સારી રીતે ચરીને નરમ થઈ ગયા, એની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ અને એમાં હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો. માટે આ ટાઈમ પર આમાં થોડા મસાલા ઉમેરું છું. એમાં 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં, 1 ટીસ્પૂન વાટેલું સૂકું લસણ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને અડધી ટીસ્પૂન હોમમેડ ગરમ મસાલો ઉમેરું છું. સ્વાદ પ્રમાણે આમાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું કારણ કે બેસનની સેવ આમાં ઉમેરશું એ પણ સોલ્ટેડ હોય છે જેથી કરીને આ શાક ખારું ન થઈ જાય એ માટે ધ્યાનથી મીઠું ઉમેરવું. હવે આ દરેક મસાલા અને મીઠું આમાં સારી રીતે મિક્સ કરી લઈએ એટલે મસાલાની કચાશ પણ દૂર થઈ જાય. હવે થોડીવાર પછી આમાં અડધો કપ જેટલું પાણી હાથમાં લઈને છાંટું છું કારણ કે આ શાક બિલકુલ કોરું છે, એમાંના મસાલા દાજી ન જાય એ માટે આમાં પાણી છાંટવું. ત્યાર પછી પેન ઉપર થોડીવાર માટે ઢાંકણ લગાવી દઉં છું એટલે કાંદામાં દરેક મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. 2થી 3 મિનિટ જેવી થાય ત્યાર પછી પેન ઉપરથી ઢાંકણ હટાવી એમાં હલાવી લઈએ. હવે આમાં કાંદા સારી રીતે ચરીને નરમ થઈ ગયા, એને બિલકુલ કોરા કરવાની જરૂર નથી માટે આ ટાઈમ પર આમાં સેવ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે આમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. શાકમાં સેવ અને કોથમીર સારી રીતે મિક્સ કરી લીધી. હવે બીજી આમાં ઉપરથી 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને હવે આ ગરમા ગરમ શાક સર્વ કરું છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ સુરતી કાંદા સેવનું શાક તૈયાર છે. શાક સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી બેસનની સેવ અને ઝીણી કાપેલી કોથમીર નાખું છું. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવું આ એકદમ ટેસ્ટી શાક કોઈપણ જાતની વધારાની મહેનત વગર ઝટપટ ઓછા ટાઈમમાં બનાવી શકાય. હમણાં કેરીની સિઝનમાં સાંજના ટાઈમ પર રસ અને રોટલીની સાથે જો આવું ટેસ્ટી મસાલેદાર શાક હોય તો ખાવાની મજા પડી જાય. એકવાર તમે આ કાંદા સેવનું શાક ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં બધાનું ફેવરિટ થઈ જશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો
એટલે આવનાર દરેક નવી રેસિપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.